श्रीमद करुणा सागर महाराज की कैवल सत्केवल साहेब कैवलम चिदेनम अपेनम वयनम दिधनम लगोयम निरालम नारायणम महन्यम प्रणेयम नयेति नरेयम प्रणायम जपेनम जपायम प्रयन्नम भयायम जहानम धाता धियन्नम विछन्दम विधेयैवेदान्तम् अचन्तेन चन्तम् अगाधं बहोधं लहेजं महादम् श्रीमद करुणा सागर महाराज कैवल सत्केवल साहेब सत्केवल साहेब। अमर जन्मोत्सव निमित्ते આપણે ત્રણ ધામમાં 75 દિવસ માટે પાઠ કરવાનો અષ્ટકનો આપણે સંકલ્પ લીધેલો। એમાં શરૂઆત આપણે બાલકુળથી કરી કે આમે ગાદીપતિ તરીકે મારી બધી પ્રવૃત્તિની શરૂઆત બાલકુળથી થઈ છે। તમને બધાને યાદ હશે, છતાં યાદ દેવડાવું કે પોષ વદ 13ના દિવસે 14મી જાન્યુઆરી 1972 પૂજ્યપાદ નેમી મહારાજ શ્રી કૈવલધામ વાસ થયા હતા। અને પોષ વદ 13 એટલે ત્યાર પછીના 3 દિવસ પછી મહાસુદ બીજ આવે, એટલે લગભગ જાન્યુઆરી 17 કે 18 1972 મહી બીજ હતી। એટલે ગાદી પર બેઠા પછી પહેલો જ ઉત્સવ, પહેલું જ પ્રવચન, પહેલો જ કોઈ કાર્યક્રમ મારા જીવનનો એટલે એ વખતની મહાસુદ બીજ, અને એનો પ્રારંભ અહીંથી થયો। એટલે આપણે કંઈ પણ કાર્ય કરીએ છીએ તો પહેલાં બાલકુળ પરમ ગુરુ પ્રગટ પહેલાં અહીં થયા ને જમ્મુદીપમાં, એટલે આપણું આદિ સ્થળ, આદિ તીર્થ એ પરમ ગુરુ પ્રગટ ભૂમિ બાલકુળ છે। નેમી મહારાજશ્રીએ બહુ પુરુષાર્થ કરીને, સંશોધન કરીને, કે ગ્રંથોમાં એટલું લખેલું છે કે હિતબા માતા પિયર જતા હતા અને રસ્તામાં તરસ લાગીને નાનું જંગલ, વન, ખંડ એટલે નાનું ભાગ પાસે તળાવ, ને ત્યાં બાળક મૂકીને પાણી પીવા ગયા। બાળક નહાર લઈ ગઈને માતા જંગલમાં શોધવા નીકળ્યા, મારો બાળક ક્યાં છે। એટલે જગ્યા કઈ તો પહેલો તો નિર્ધાર કે હેતબા માતાનું પિયર કયું એનો નિર્ધાર થાય, ત્યાર પછી ખબર પડે। તો એ બધું સંશોધન નેમી મહારાજે કે હેતબાનું પિયર સોલાપુર,
ત્યાં લગ્ન થયેલું આ બધું શોધી કાઢ્યું ભાટ ચારણના ચોપડેથી. એની પછી વખતના જૂના સંતો વાત કરતા હતા કે ઓછામાં ઓછું નેમી મહારાજે 10 વખત ગુરુગારીથી સોલાપુર પ્રવાસ કર્યો ચાલીને. કામ એ વખતે તો રસ્તાએ નહોતા, ગાડીઓ નહોતી, સાધને નહોતા. તો એ રીતે અહીંયા બાલકુબેરનું પ્રાગટ્ય કર્યું. હમણાં 2 વર્ષ પહેલા રામ જન્મભૂમિમાં રામલાલાની પ્રતિમા બિરાજમાન થઈને પ્રતિષ્ઠામાં હું ગયો હતો. અને કે જે બિરાજમાન છે રામલાલાનું એ 5 વર્ષનું સ્વરૂપ છે એમ એમનું કહેવું છે બધાનું, 5 વર્ષનું. પણ આપણે મૂર્તિ જોઈએ તો લાગતું નહીં 5 વર્ષના રામલાલા હોય એવું. આમ જે માસુમિયત વાળું સ્વરૂપમાં જે કોમળતા હોવી જોઈએ એ જોઈએ કે નથી દેખાતી. અહીંયા આપણને બાલકુર સ્વરૂપમાં દેખાય, એકદમ માસુમિયત. તમે દૂરથી દર્શન કરવા કદાચ એટલો બધો ખ્યાલ ના આવે, પણ અમે તો રોજ નજીક જઈને પૂજા કરતા હોઈએ છીએ એટલે કે સાક્ષાત બાલકુર કે બાલ સ્વરૂપ જ. અને બાલ સ્વરૂપ એટલે એવું નહોતું કે એકદમ બાળોટિયામાં બાજી પ્રગટ થતો ઋષભ પદ્માસન વાળી બેઠા હતા અને હેતબા સાથે સંવાદ કર્યો. ત્યાર પછી હેતબા માતાના બાળક જેવું સ્વરૂપ પરમ ગુરુએ બાલકુએ ધારણ કર્યું. વાતચીત થયા પછી કે હેતબા માતા કહે છે કે આવડા મોટા લઈને કઈ જવું કે લોકો કે તારું કઈ મૂકીએ એમ કઈથી લઈ આવી તો મારે શું જવાબ આપવો. એટલે પરમ ગુરુ પાસે એનું બાળક જેવું હતું એવડા થઈ ગયા. પણ સંવાદ જ્યારે થયો હેતબા માતાનો ત્યારે તો બાલકુએ પદ્માસન વાળી બેઠા હતા. તો લગભગ 90 વર્ષ ઉપર થયા હશે. સંવત પેલી બાજુ લખેલી છે કઈ સંવતમાં પ્રતિષ્ઠા થઈ ગઈ. 94 સંવત 1994. આ ચાલે છે 2082 80. એટલે 100માં 14 વર્ષ ઓછા રહ્યા. એને 86 વર્ષ પહેલા પ્રતિષ્ઠા થયેલી. 86 વર્ષ પહેલા તો આપણો દેશ આઝાદી નહોતો થયો. તો એ પ્રમાણે ત્યાર પછી તો જ્યારે આપણે આ મારા માટે મારો ગાદીપતિ તરીકેનો સપ્તમ કુબેરાચાર્ય તરીકેનો પ્રવાસ જીવન યાત્રા અહીંથી શરૂ થઈ. અને અહીંથી શરૂ થવાથી ક્યાં સુધી પહોંચ્યા આપણે? જગતગુરુ સુધી. સમજ પડે છે? 127 સંપ્રદાયોની સંસ્થાએ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચ્યા. અને છેલ્લે પાછા ત્યાંથી હજુ કે આપણી યાત્રા પૂરી નથી થઈ, ચાલુ છે. એટલે પરમ ગુરુ ક્યાં સુધી લઈ જશે તો એ જાણે, આપણે તો જોવાનું રહ્યું.
તમારામાંથી કેટલા જોશે ખબર નથી, બધા જોજો. તો આપણે અમૃત મહોત્સવનું પણ બાલકુવેરથી પ્રારંભ કરીએ છીએ એમ કહેવાય. અને જગતગુરુમાં તમે જુઓ, 23 જાન્યુઆરીએ 2023માં મહાસુદ બીજ હતી અને જેટલા સંતો આવેલા તે બધા સાંજની આરતીમાં અહીંયા આવ્યા હતા મહી બીજના દિવસે. અને અહીં આવ્યા પછી એમને બાલકુરે કંઈક પ્રેરણા કરી કે રાત્રે બધા જાગી નક્કી કર્યું કાલે જગતગુરુ બનાવવા. ઘટના એવી છે. એ આખા ઘટનાક્રમમાં મારા ગીતા દીદી સાક્ષી છે કે આખી રાત કેવી રીતે બધા લખાણ કરી, દસ્તાવેજ કર્યો, સહીઓ કરી બધાની. એટલે એ પદ સુધી પણ આપણે અહીંથી જ પહોંચ્યા. તેવા પરમગુરુ પ્રગટ સ્થાન ઉપર આપણે અમૃત મહોત્સવ નિમિત્તે પ્રથમ 75 દિવસના રોજ 75 પાઠ બાલકુર અષ્ટકના અહીંયા આપણે કર્યા. આજે એને 75 દિવસ પૂરા થાય છે. કાલ રાતે જ હું આવ્યો અમેરિકાથી, 11 વાગે પહોંચ્યો સારસા. આજના દિવસ માટે જ આ વખત તમે જુઓ, અમેરિકાની યાત્રા માત્ર 15 દિવસ જ થઈ. 19 મે પહોંચ્યો અને બીજી ત્યાંથી નીકળ્યો. 15 પૂરા ન થાય કે આ મહિનામાં તો ગયા મહિનામાં તો 30 જ હતા ને સપ્ટેમ્બરમાં. એમાં 3 દિવસ તો જન્મદિવસ ઉજવવામાં ગયા. આ વખત અમેરિકાવાળા 3 વખત જન્મદિવસ ઉજવ્યો. એક તો ન્યૂજર્સીમાં બહુ મોટો કાર્યક્રમ હતો, જેને લાઈવ જોયું હોય. 22 સપ્ટેમ્બરે કે બધા અમેરિકાના મોટાભાગના ભક્તો કાર્યક્રમ ભેગા થયા હતા એટલે ત્યાં ઉજવ્યો. પછી એ જ ન્યૂજર્સી ગ્રુપે ન્યૂજર્સીમાં મારા દશાંકભાઈના ઘરે રિયલ 24મી તારીખે ઉજવ્યો. ત્યાર પછી હું બોસ્ટન ગયો, ત્યાં તિથિ પ્રમાણે ઉજવ્યો. ભાદરવા 9 ત્યાં આવી એટલે એમણે તિથિ પ્રમાણે ઉજવ્યો. તમે બધા બાલકુવેર અષ્ટકનો પાઠ એ ખરેખર ફલદાયી છે. આમ તો 3 પાઠ. થોડા સમય પહેલા એક પ્રસંગ એવો બનેલો, આપણે ત્યાં આવેલા એક ભાઈને પ્રેત પ્રકોપ થયો. પ્રેત પ્રકોપ થયો એટલે એને જ્યારે અખંડ જ્યોત અષ્ટક સંભળાવી તો કૂદવા મળ્યો. હું દજાઈ જાઉં છું, બળી જાઉં છું, મને દજાય છે, તમે બંધ કરો, તમે બંધ કરો. એટલે એ અષ્ટકમાં એટલો પ્રતાપ છે. આપણે 200 શતાબ્દી નિમિત્તે રોજ 250 પાઠ સમાધિ મંદિરે કર્યા, બધા યાદ હોય તો. તો એ પ્રમાણે આપણા બધા જ અષ્ટક એક મંત્ર જેવા છે. નેમી મહારાજે મહીબીજ શરૂ કરી. એ પેલો મહીબીજ આપણે તો નહોતું જોવાતી. ક્યાંય કોઈના
પ્રકાશનમાં મહાવીરનો ઉલ્લેખ નથી. અહીંયા મહાવીર જોવાય શરૂ થયું, પ્રગટ ધામ બન્યું, પણ પછી બાલક રક્ષક બાલકુર નેમી મહારાજ લખી દીધું, પણ એનો સાક્ષાત અનુભવ આપણે અત્યારે કરીએ છીએ. અને વર્ષમાં એક જ મહાબીજ ઉજવાતી હતી, હવે તો દર મહિને સુદ બીજ આપણે ત્યાં ઉજવાય છે. એટલે આ સુદ બીજનો મહિમા પણ એટલો વધ્યો. ગુરુ પૂર્ણિમાના બીજા દિવસે આપણે બાલકુર અષ્ટકનો પ્રારંભ કર્યો અને સંજોગ વશાત સુદ બીજના દિવસે 75 દિવસ પૂરા થાય છે. આ કેવો મેળ છે! આપણે કંઈક કેલેન્ડરમાં એક આપવાનું વધારીએ ઘટાડીએ એવું તો આપણાથી બને જ નથી. કારણ કે કેલેન્ડર તો વૈશ્વિક વસ્તુ છે. એ બધો યોગ પરમ ગુરુએ મેળવ્યો. જ્યારે આપણે શારદ દ્વિશતાબ્દી મહોત્સવ કર્યો ત્યારે પણ એવું થયું. રવિવારનો એક દિવસ યોગ આવ્યો, સુદ બીજનો એક દિવસ યોગ આવ્યો અને તારીખ પ્રમાણે યોગ આવ્યો. 22, 23, 24 જાન્યુઆરી 2023માં આપણે શારદ દ્વિશતાબ્દી ઉજવી. તો 22મે રવિવાર હતો, તો જે દિવસે પરમ ગુરુ પ્રગટ થયા તે દિવસે પણ રવિવાર હતો. 23મે મહાસુદ બીજ હતી, કે જે દિવસે પ્રગટ થયા ત્યારે મહાસુદ બીજ હતી. અને 24મે શું હતું? 24મે હા એ જ કહું છું, પણ 24મે 24મી હતી. એટલે પરમ ગુરુને પ્રગટ તારીખ પ્રમાણે હતી દિવસ. આ બધું જ મેળ કરવાનું કામ એમના હાથમાં છે. આપણે સંકલ્પ કરી આપીએ તો આપણો મેળ પાડી દે. ધ્યાન રાખજો, જેમને જેમને મેળ ના પડતો બધા ધ્યાન રાખજો. એટલે કોઈ પણ પ્રકારનો મેળ, અહીં આવવાનો મેળ ના પડતો તો પાડી આપે. તમે તો એક જ મેળ સમજો છો. પરમ ગુરુના શરણમાં આવવાનો મેળ એ પરમ ગુરુ પાડી આપે. તો આજે 75 દિવસ પૂરા કરીએ છીએ અને આજે પૂર્ણાહુતિ કરીએ છીએ, સમાપન કરીએ છીએ. જેમણે જેમણે આ બાલકુરના 75 પાઠમાં ભાગ લીધો, હૃદયપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભક્તિપૂર્વક બાલકુરના પાઠ જેમણે કર્યા, એ બધાની રક્ષા બાલકુએ કરે અને બધાના 75 વર્ષ ઉજવાય. જેમના ઉજવી ગયા એમને 150 કરવાના. એવી પરમ ગુરુને પ્રાર્થના કરીએ. પણ હા, ઉજવાય પણ કેવા, ધ્યાન રાખજો, તંદુરસ્ત. બેરે બેરે ઊભા થતા હોય. કાલે મારે એરપોર્ટ ઉપર જવાનું થયું, આવતા હતા બિચારા એક ડોશીમાં પણ ન્યુયોર્કથી આવતા હતા. મુંબઈ ફ્લાઇટ બદલવાની, મુંબઈથી પાછું સામાન લઈને પાછું નીકળવાનું, પાછું ફ્લાઇટમાં. તો એવું છે, કસ્ટમ ક્યાં કરે. એટલે હવે એમની સાથે જે કોઈ માણસ ભાઈ આવ્યા હશે, કોઈકને સંગાત કરી આપ્યા પોતાના છોકરાએ, એટલે મુંબઈ આગા પાછા થઈ ગયા. ડોશીમાં તો બિચારા ગભરાયો. બરાબર, મારે તો ક્યાંથી બેગો લેવાની, ક્યાં મૂકવાની, બબડે ને એમની આંખો જરા નમ થઈને અમારે નીકળવું ત્યાંથી. એટલે એકવાર માજી એકલો હોય, ગભરાય એવું લાગે છે. દીદીને મેં કોઈ પૂછો શું થયું? મહેસાણા નથી કે બોન શું જવાનું, કંઈ ખબર પડતી નહીં. મને હાથે કોઈક આવ્યું હતું પણ તો જતું રહ્યું. આમ તેમ આપણે કશાલા ચિંતા નહીં, અમે પણ અમદાવાદ જવાના છીએ.
માજી બિચારા ઉંમરવાળા હતા. પછી આવતા હતા કે પેલા દીદીને મીનાબેન જોડે રહ્યા, આ દાદાનું ભલું થઈ ગયું, મને મળી ગયા. હવે દાદી એ લાગે, દાદા મને કહે. મેં કહ્યું, મેં માજીને પૂછ્યા કે તો મારા કરતા 2-5 વર્ષ મોટો હશે. દાદા કે એમાં વાંધો નહીં. તો મોઢામાં દાંત નથી, દાદા દાદા કરે બાપુ એમને, એટલે સીધી સીધી ઉંમર પૂછાય નહીં. મને કે બા તમારો પાસપોર્ટ લાવો તો તું આગળ બતાવવું પડશે. પાસપોર્ટ આગળ બતાવવો પડતો હશે નીકળીએ ત્યાં. એમાં તારીખ જોઈ લીધી તો એમનો જન્મ 52માં હતો. એટલે એમને 72 થતા હતા, મને તો કાલની જ વાત કરીશ. આનંદ થયો. તો આ વખતે ચતુર્માસમાં પણ મેં આ વિષય પર વધારે ધ્યાન આપ્યું કે ભાઈ તમે એવું જીવન જીવો કે તમે કોકને મદદ કરી શકો, કોકને તમારી સેવા ના કરવી પડે. અરે સેવા કરતા કરતા ઘરના તમારા માટે પ્રાર્થના જ ના કરાય. શું? હા, એમ જલ્દી છૂટે તો સારું રહે. હવે એમને છૂટવાનું કે પેલાને છૂટવાનું શું ખબર પડે. એટલે બાલક રક્ષક બાલ કુબેર બધાની જ રક્ષા કરે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી. આપણે એવું નથી કહેતા કેટલું લાંબુ જીવવું, બહુ લાંબુ જીવવાનું. એ તો આયુષના સ્વાસ્થ્ય જે નક્કી છે જ, એ આપણા હાથની વાત નથી. પણ જેટલું જીવાય એટલું સ્વસ્થ જીવાય એ આપણા હાથની વાત છે. આ વખત અમેરિકાની અંદર તમે જુઓ, કેટલાય લોકો કહ્યું કે ગુરુજી અમને પણ કોદરી પેલું મોકલી આપો. મારે ગઈ વખતે હું લઈ ગયો હતો 3 બેગો 30-32 કિલોની ભરી. મને કસ્ટમ વાળે રોકો તો ખરો કે આટલું બધું શું લાયા છે. સમજાયું, એક્સપ્લેન કર્યું કે આવી વસ્તુ છે. ઓકે. પણ આ વખતે ફોટા અને ઉપાસનાની બુકોને એટલું બધું લઈ જવાનું હતું કે ન્યૂ જર્સી ગ્રુપ નવી અંગ્રેજી બુક છપાઈ. એમાં એવું કર્યું કે ઇંગ્લિશ અને ગુજરાતી હોય, આ બાજુ ગુજરાતી હોય તેની સામે જ ઇંગ્લિશ હોય. એટલે 2 જણ સાથે બેઠા હોય કે પેલા માજી જુદી બાયો ગુજરાતી જાણતી હોય, પેલા છોકરો ઇંગ્લિશ જાણતા હોય, તો બેને અલગ અલગ ક્યાં કરવું? એક જ ચોપડી સાથે સાથે વાંચી શકે. એટલી બધી પુસ્તકો લઈ જવાની હતી. 1000 બુકો લઈ ગયા અમે. એક ભાઈને પરમપુરા નવા મોટા ફોટા આવ્યા છે 20x30ના 4 ફોટા નવા આવ્યા છે. મેં તમને ચતુર્માસની કથામાં વાત કરી હતી. એમને બધાને ફરી વેચવા હતા. પણ મેં ત્યાં વેચતી હોય શરત મૂકી. મેં કહું ભાઈ જો આ તો તમે ફરી આપો છો ને, એક ઘરમાં 3 આવે છે ને 3 લઈ જશે, પછી વારીને મૂકી રાખશે. તો કે કંઈ પૈસા તો નથી લેવા, પણ નક્કી કરો કે જે આ 2 ફોટા લઈ જાય અહીંયા આવીને એનો ફોન નંબર લખાઈને જાય. અને એના ઘરમાં કાંઈક આપણે પેપર જ આપ્યા હતા, મળેલા નહોતા. એના ઘરમાં મળી મૂકે એના ફોટા પાડીને આપણને મોકલી આપે કે અમે લગાયા. તો લઈ જવાના તો નહીં લઈ જવાના.
માપના ગયા 400 લઈ ગયા તે વધ્યા, બધા ખૂટ્યા નહીં. કહી દીધું કે અને આમે ઝૂકે કે 700-800 લોકો આવે તો એક ઘરમાંથી 2-3 જણા આવે તો એક ઘરવાળા લઈ જાય ને, 2 જણ તો લઈ જાય ને, પણ જો મફત હોય તો 2 લઈ જાય. પેલી બેન કહે હું લઈ ગયા, કહેતા હું લઈ જાય કે પૈસા આપવા હતા. તો એ રીતે એ બધું વજન લઈ જવાનું હતું, પણ હવે હું બધાને પાર્સલ કરીશ. અને 1-2 જણ બજારમાંથી લઈ આવ્યા હતા કુદરી, અને અનપોલિશ જ લાવ્યા. તમને બતાવ્યું તમે તો અનપોલિશ છે, ચાલશે, પણ ના ચાલે. ના ચાલે એટલે કે એને 12 કલાક પહેલાં પલાળવી પડે, ત્યાર પછી જ એને રાંધી શકાય. જ્યારે આપણે આપીએ છીએ તમારે એવું 12 કલાક સુધી પલાળવી નહીં પડે. એ પ્રોસેસ આપણે જ કરી દઈએ છીએ. તો આ પ્રમાણે પરદેશમાં પણ કેટલાક લોકો ઘઉં ખાવાનું, આ બધું ખાવાનું ઓછું કરી દીધું. બહારનું ખાવાનું, બહારનું નહીં ખાવાનું. એટલે એવું નહીં 1-2 બટાકાવાળામાંથી ઉપરનું જે બેસનનો પડ છે ને ખોલી નાખીને ફેંકી દેતા હતા. બટાકા ખાય. પૂછે આવું કેમ? કે ડૉક્ટરે કહે બહારનું નહીં ખાવાનું, અંદરનું ખાઈ લે. એવું નહીં. જો કે ત્યાં પરદેશમાં મેં જ્યારે વાત કરી ત્યારે બધા ભાઈઓ એવું કહેતા અમારે તો ઘરનું જ ખાવું હોય છે, પણ આ રાંધનારા રાંધતા રહે. બરાબર છે, બધા એવું કહે છે. કમસે કમ રવિવાર તો તમને રજા આપે એમ કહે છે. રવિવારની રજા તમારે રાખવાની છે, નહીં બનાવવાનું અને નહીં. હા એમ. એટલે જો કે એમને કરવું તો થઈ ગયું, એમને તરફ બધાનું ધ્યાન કરવું તો થઈ ગયું. તો આપણે નહીં ખાવાનો નિયમ, રજા. જે રજાનો મતલબ એ કે આપણે તો જો તહેવારો પર રજા હોય, પૂનમ પર હોય તો પૂનમે રજા. રજા એટલે ખાવાની પણ જુઓ કેવી આવશે મજા, સરસ મજા આવશે. હા, હું જ્યારે અમેરિકા જાઉં ત્યારે ઓછામાં ઓછું 2 કિલો તો વધારે લઈને આવું છું વજન. આ વખતે 100 ગ્રામ નથી વધ્યું. અને તેમાં ત્યાં તો પરિસ્થિતિ એવી કે 2 ટાઈમ જમતા હતા, કે બધા લોકો ઓછા દિવસમાં પહોંચવાનું, સવારે એક ભાઈ ત્યાં જમવાનું હોય, બીજે સાંજે પણ હોય. બધાને સંતોષ આપવો પડે ને. તો પણ એટલે સંયમ રાખો તો બને સંયમ ખાવાની અંદર પણ. તો આપણે આપણી સ્વસ્થતા માટે પણ પરમ ગુરુને પ્રાર્થના કરીએ છીએ, તમારી બધાને માટે. હવે આવતી વર્ષે આપણે રાખવાના છીએ અમરદાલમ ખાતે અમરદાલમ અષ્ટકનો પાઠ. પણ એનો પ્રારંભ ગુરુ પૂર્ણિમા પહેલા કરવાના છીએ. કે ગુરુ પૂર્ણિમા આવતી વર્ષે લગભગ જુલાઈની 11મી છે કે 10મી છે, ગુરુવારે છે. આવતી ગુરુ પૂર્ણિમા આવતી વર્ષે જુલાઈની 10મીને ગુરુવારે પૂર્ણિમા છે. પણ 12-13 તારીખે મારો શિકાગો મંદિર ખાતે કાર્યક્રમ છે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આમ તો મેં ન્યુયોર્ક વાળાને આપ્યો હતો અને શિકાગો મંદિરને 19-20 હતી, પરંતુ ન્યુયોર્ક વાળાને 19-20 આપીએ છીએ અને શિકાગો એમને વહેલી જોઈએ છીએ એટલે 12-13 કરીએ છીએ.
તો મારે શિકાગો પહોંચવા માટે ગુરુ પૂર્ણિમાએ સાંજે જ નીકળવું પડે, એટલે પડવાના દિવસે આપણે પ્રારંભ નહીં કરી શકીએ. આપણે પ્રારંભ કરીશું ગુરુ પૂર્ણિમાના એક દિવસ આગળ અથવા તો એક બે દિવસ આગળ, અને એ પૂરી થશે આપણી સપ્ટેમ્બરમાં. એટલે સપ્ટેમ્બરમાં ભાદરવા સુદ પૂર્ણિમા 7મી સપ્ટેમ્બરે છે. આવતે વર્ષે 7મી સપ્ટેમ્બરને રવિવારે ભાદરવા સુદ પૂર્ણિમા છે. સરસ જોગ બેસે છે ભાઈ. ગુરુ પૂર્ણિમા ગુરુવારે છે અને ભાદરવા પૂર્ણિમા રવિવારે છે. એ ભાદરવા સુદ પૂર્ણિમા પછી ખાસા દિવસ બાદ લગભગ 17મી 18મી સપ્ટેમ્બરની આજુબાજુ જોઈએ, કદાચ 24મી મેળ પડે તો. પણ આસો સુદ બીજ 23મી છે આવતા વર્ષે, 23મી સપ્ટેમ્બરે આસો સુદ બીજ. એટલે આસો સુદ બીજ પહેલા 2-4-5 દિવસ આપણે આ સમાપ્ત થશે. જ્યાં બધા જ ભક્તજનો અત્યારથી પણ તારીખો એકદમ ફિક્સ કરીને હું છાપી દઈશ માસિકમાં, અને અમરડાળામાં અષ્ટકનો પાઠ પોતપોતાના સમયને અંધારે. અને જો આખા આપણા મહોત્સવનો ઉદ્દેશ આત્મના મોક્ષાર્થમ જગત હિતાય છે. તમે જે કંઈ કરો છો બધું તમારા માટે છે, મારા માટે કશું તમારે કરવાનું નથી. કે મારા માટે મારા ગુરુ મહારાજે અને પરમ ગુરુએ બધું જ કરી દીધું છે, કશું બાકી નથી. એટલે તમારું પણ થાય તો તમારું કઈ રીતે થાય? પરમ ગુરુ પ્રસન્ન થાય તો થાય તમારું. તો આ પરમ ગુરુ તમે પ્રસન્ન કરો એટલા માટે જ ચોપૈયું મળે કરવાની, પરીક્ષા આપવાની, ગુરુજીની નિશ્રા વગેરે કરવાનું, આ બધું જ જે આપણે રાખ્યું છે એ એના માટે જ રાખ્યું છે કે તમારાથી પરમ ગુરુ પરીક્ષા, પરમ ગુરુ પ્રસન્ન થાય અને તમારા માટે પણ પરમ ગુરુ બધું કરે. પ્રસન્ન થાય તો પરમ ગુરુ ચોક્કસ કરશે. એટલે આવનાર દિવસોમાં પરમને પ્રસન્ન કરવા તમારે શું કરવાનું છે જોઈ લો. તો નવેમ્બરમાં બાળકોની શિબિર 4 નવેમ્બરથી શરૂ થાય છે, સદાચાર તાલીમ શિબિર. વધુમાં વધુ બાળકોમાં ભાગ લે એવો પ્રયત્ન કરવાનો. મેં પહેલાં પણ કંઈક ઘણા મા બાપ કહેતા ECBC હોય તો કંઈક સારું પડે મારા બાળકોને. પણ કેરી કોઈ દાડો ફ્રીજમાં ના પાકે, કોઠીમાં પાકે કે કોથળા નીચે પાકે? ફ્રીજમાં પાકે? એવી જ રહે. જ્યાં સુધી કેરી પાકે નહીં ત્યાં સુધી એમાં 3 વસ્તુ બદલાય નહીં. કલર ના બદલાય, સુગંધ ના બદલાય અને સ્વાદ પણ દાંત ખાટા કરી નાખે. તમારા છોકરાને ફ્રીજમાં રાખશો તો મોટા થઈને તમારા દાંત જો બચ્યા છે તો. એટલે ત્યાર પછી ગુરુજીની નિશ્રા આવે છે 10મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી, અને 15મી નવેમ્બરે કાર્તક સુદ પૂર્ણિમા આવે છે. નવા વર્ષનો પ્રારંભ બાલપુરથી કરવાનો. આપણે કાર્તક નવા વર્ષ પડવા દિવસે જ રાખીએ, પણ અનુકૂળ કરવાનું ગુરુવારીમાં. હું તો પદયાત્રા પડવા દિવસે જ આપું, પણ આપણે 15 દાડા પછી તો આપણા કાર્યક્રમો છે. પછી ગ્રંથ શિબિર પણ છે આગળ 22, 23, 24 નવેમ્બરે ગ્રંથ શિબિર છે.
ત્યાર પછી બીજી ગ્રંથ શિબિર પણ છે આગળ, એ પણ તારીખો નક્કી થયેલી છે. તો આ બધા કાર્યક્રમો આપણા, તમે પહેલા વધુમાં વધુ એનો લાભ લો અને બીજાને લાભ આપો. આપણા અમૃત મહોત્સવ અંતર્ગત જ છે આ બધું. પોતપોતાના વિભાગમાંથી 75 લોકોને ગુરુજીની નિષ્ઠામાં લાવવા એ અમૃત મહોત્સવ અંતર્ગત છે. એટલે એવું નહીં કે આજે આ અષ્ટકનો પાઠ પૂરો કર્યો એટલે એક કામ આપણું પૂરું થઈ ગયું, એવું નહીં. આ તો આપણે અહીંથી પ્રારંભ કરીએ છીએ. તો આ બધા જ કાર્યક્રમોના આપણે પૂરેપૂરા લાભ લઈએ અને બીજાને લાભ આપીએ. ફરી આ પાઠમાં જે કેટલા તો 2 વખત 3 વખત આવ્યા છે પાઠમાં. ઘણા બધા એવું કહ્યું છે કે અમારે માલપુર રહેવું છે, એમ તેમ તો આપણે ના પાડી છે કે ભાઈ વ્યવસ્થા નહીં થાય. તમારા ગામનો, તમારા વિભાગનો જે દિવસે પાઠ હોય એ ભેગા તમે આવજો. એ સિવાય અહીંયા રહેવા કરવાની વ્યવસ્થા નહીં મળે. અમર ડાળમ પણ એવું થશે કે ત્યાં તો આમે રહેવાની વ્યવસ્થા નથી. તો હવે અમર ડાળમ માટે પણ આપણે તારીખ બધા લખાઈશું. દર સુદ બીજની પૂર્વ સંધ્યાએ અને પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આપણી કથાનો કાર્યક્રમ છે જ. સાથે આ 12મી તારીખે ઓક્ટોબરે અમારા કેનેડામાં એક ભાઈ મહેન્દ્રભાઈ, એમનો જન્મદિવસ છે. એમણે જન્મદિવસ નિમિત્તે ઓનલાઈન કથાનું આયોજન કર્યું છે. બધા જોજો, લાભ મળશે તમને. કારણ કે આપણે વધારે પરમના ગ્રંથોનો અને પરમની વાણીનો અને પરમના ઉપદેશનો બધાને લાભ મળે એવો પ્રયત્ન કરીએ છીએ. એનાથી ખૂબ લાભ મળશે. કારણ કે 3 વર્ષ તો આપણે આ કામ કરવું છે. વધુ કથાનો લાભ બધાને મળે. તો ખૂબ ખૂબ અભિનંદન. અને આજે તમે મને લાગે બલૂન લગાવ્યા છે, હેપી બર્થડે કરે છે. બહુ સરસ. ચાલો તો આપણે આરતી કરીશું. તમને બધાને આરતી આપી છે. તમારા મારા સાથે જેમને ગોઠવે સત્યવલ સાહેબ, શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય. સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ, સત્યવલ સાહેબ. ચાલો, બહુ સરસ. તો હવે આપણે આરતી માટે ઊભા થઈશું. સત્યવલ સાહેબ.
स्वराज करुणेश केवलकर्ता की श्री कृष्ण स्वामी महाराज की गुरु श्रीमद करुणासागर महाराज की बाल गोविंद महाराज की द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवानदास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की अष्टम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबेराचार्य जगतगुरु श्री अविचल देवाचार्य महाराज की श्री सर्व संतन की श्री सर्व देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु आदि शास्त्रापुरी की श्री केवल धाम की बाल वरिष्ठ पूर्णावर्ती का सत्केवल साहेब, सत्केवल साहेब।